એક શહેરની અંદર એક ભાઈ રહેતા હતા. એને એક એવી ખરાબ ટેવ હતી કે કોઈ પણ વસ્તુમાં વાય જ પૂછે. કોઈ એને એમ કહે ને કે કસરત કરવાની, કે કસરત શું કામ કરવાની, કસરત કરીએ તો જ સારું થાય, કસરત નથી કરતા એને પણ શું પ્રોબ્લેમ આવી ગયો. કોઈ એને એમ પૂછે ને કે રોકાણ કરવું જોઈએ, બચત કરવી જોઈએ, તો પણ એનો એક જ જવાબ કે શું કામ કરવી જોઈએ બચત, બચત કરવાથી જ કલ્યાણ થાય, બચત નથી કરતા એનું સારું જ થાય છે, શું પ્રોબ્લેમ છે. આનું પરિણામ એ આવ્યું કે એ વ્યક્તિ પાસે પછી કોઈ જ જતું નહોતું. એ વ્યક્તિ એકલો થઈ ગયો અને વંચિત રહી ગયો. શું આપણે પણ આવી વિચારધારા નથી ધરાવતા ને? ગર્ભ સંસ્કારની તક આવી છે, વૈદિક અને વૈજ્ઞાનિક રીતે ફાયદો થાય છે, અને આપણે એમ પૂછીએ શું કામ ગર્ભ સંસ્કાર કરવાના? ગર્ભ સંસ્કાર કરીએ તો જ સારું બાળક આવે, ગર્ભ સંસ્કાર નથી કરતા તો પણ સારું બાળક આવે જ છે ને, અત્યાર સુધી આવ્યા જ છે ને. આવા દરેક વાય અમે લોકોએ પૂછી લીધા છે. ગર્ભ સંસ્કારની તક એને વાય પૂછવા જેવી તક નથી, એને તો ભેટવા જેવી તક છે. નહીતર આપણે પણ એકલા અને વંચિત રહી જશે. વિચારજો.